હેલો વિદ્યાર્થી મિત્રો, જયદેપીર ઓનલાઈન એજ્યુકેશન અંદર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। આજે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 15 સંભાવનાની અંદર એક આના પહેલાના જે વિડિયો છે એ ખાસ તમે જોજો અને પહેલા એની ઉપર ફોકસ કરી એમાં જે ટોપિક છે ક્લિયર કરજો, પછી આ ટોપિક ઉપર આવજો। વધારે ખ્યાલ આવશે, વધારે મજા આવશે, દાખલો સરળ થઈ જશે, સમજવામાં ખૂબ જ સરળ થઈ જશે। હવે क्वेश्चन में कहो છે કે ક્રિકેટમાં એક સ્ત્રી ખેલાડીએ 30 બોલમાંથી 6 વાર દડાની ક્ષેત્ર રેખા આપણે બાઉન્ડ્રી કહીએ છીએ જે ક્ષેત્ર રેખાની બહાર મોકલ્યો, તેને દડાની ક્ષેત્ર રેખાની બહાર ન મોકલ્યો હોય તેની સંભાવના આપણે શોધવાની છે। પરિસ્થિતિ એક સ્ત્રી ખેલાડી છે, ક્રિકેટ રમે છે, 30 દડા એને વાપર્યા છે, 30 માંથી 6 દડા છે એ ક્ષેત્ર રેખાની બહાર મોકલેલા છે। 30 માંથી 6 ક્ષેત્ર રેખાની બહાર મોકલેલા છે, વૈધા કેટલા 24 દડા ક્ષેત્ર રેખાની બહાર ગયા નથી। તો અહીંયા આપણે જોઈએ કુલ દડા કેટલા છે, કુલ દડાની સંખ્યા બરાબર 36, કુલ દડા 30 છે। હવે બહાર 9 મોકલ્યા હોય તેની સંભાવના આપણે શોધવાની છે। ક્ષેત્ર રેખાની બહાર 9 મોકલ્યા હોય તેની સંભાવના આપણે શોધવાની છે। તો દાખલાની શરૂઆતમાં તમારે ખાસ ધ્યાન રાખવું, આપણે એક જ ઘટના છે કે ઘટના એ કરીને આપણે લખશું શું ઘટના એ શોધવાની છે। શું શોધવાની છે તો કે દડા ક્ષેત્ર રેખાની બહાર 9 મોકલ્યો હોય તેની સંભાવના। આપણે એક ઘટના એ વિશે ચર્ચા કરવાની છે। એક કોઈ પણ તમે જો એક જ ઘટના છે, આપણે એ વર્ષ દડા ક્ષેત્ર રેખાની બહાર ન મોકલ્યો હોય તેની સંભાવના શોધવાની છે। તો ઘટના એ દડો ક્ષેત્ર રેખાની બહાર ન મોકલ્યો, કેટલા દડા છે ક્ષેત્ર રેખાની બહાર નથી ગયા તો કે 30 માંથી 6 બહાર ગયા છે, 24 બહાર ગયા નથી। તો ઘટના એ ઉદ્ભવવા માટેના પરિણામોની સંખ્યા કેટલી છે તો કે 24 છે। પરિસ્થિતિ ઘટના એ ઉદ્ભવવા માટેના પરિણામની સંખ્યા 24 છે। ઘટના એ ઉદ્ભવવા માટેના પરિણામની સંખ્યા 24 છે। હવે આપણે જોઈએ કે P of A બરાબર સૂત્ર લખવાનું, ઘટના એ ઉદ્ભવવા માટેના પરિણામની સંખ્યા ના છેદમાં કુલ પરિણામની સંખ્યા। તો ઘટના એ ઉદ્ભવવા માટેના પરિણામની સંખ્યા કેટલી છે 24 છે અને કુલ પરિણામ કેટલા છે તો કે કુલ પરિણામ આપણી પાસે છે 30। હવે જો આ છેદ ઉડે છે 6 24 6 55 30, તો આપણો જવાબ આવશે 4/5। યાદ રાખજો, દાખલો ખૂબ જ સહેલો છે, સૂત્ર ખાસ લખવાનું ભૂલાય નહીં અને આ જે પદ્ધતિ છે, સિસ્ટમ છે, આ ખાસ લખવાની। તમને જે ઘટના કીધી છે ઘટના લખવાની કે દડો ક્ષેત્ર રેખાની બહાર ન મોકલ્યો હોય તેની સંભાવના આપણે રકમ પરથી માહિતી મળી જશે। રકમ પરથી જે શોધવાનું છે ઘટનાને 1 આપી દેવાની, પછી એ ઘટના ઉદ્ભવવા માટેના પરિણામ કેટલા છે 24, બરોબર છે। તો P of A કરીને સૂત્ર લખવાનું છે, એની કિંમત મૂકવાની છે, છેદ ઉડતા હોય તો ઉડાડવાના અને જ્યાં સુધી ઉડે છે ત્યાં સુધી ઉડાડવાના, બને ત્યાં સુધી આવા દાખલાની અંદર અપૂર્ણાંકમાં આંસર હોય તો છેદ ઉડાડીને પોઈન્ટમાં જવાબ લાવવાની જરૂર છે નહીં। આ ખૂબ જ સહેલો સિમ્પલ દાખલો હતો। નેક્સ્ટ વિડિયોની અંદર આપણે બીજા જે એક્ઝામ્પલ જોઈશું।